સુરતમાં પાંડેસરાની ખાનગી હોટેલમાં મહિલા ટીઆરબી જવાનનું શંકાસ્પદ મોત। સુમિતા નિમજે નામની મહિલાનો હોટેલમાંથી ગળે ફાંસો ખાધી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મહિલા ટીઆરબી જવાનની હત્યા થઈ હોવાની પરિવારજનોને આશંકા છે। સુમિતા નિમજે સુરત ટ્રાફિક પોલીસની રિજિયન 1 માં ફરજ બજાવતા હતા। હાલ તો આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। મારે પોલીસનો ફોન એકચ્યુઅલી મારે બહાર ગયેલો હતો, અમે ફરવા માટે થોડું બહાર ગયેલો હતો સામાન લેવા માટે। એમાં મારા જીજાજીનો ફોન આવ્યો છે, પોલીસ સ્ટેશનમાં કામ કરે છે। એને મને વિડીયો કોલ કરીને બતાવ્યું કે આકાશ કે આ કોણ છે કે પછી મને વિડીયો મેં કીધું આ સુચિતા કરતા હતા ના કે ડિંડોલી કરતા હતા મારા। પછી મેં વિડીયો કોલ કરીને મને બતાવ્યું એના મારા વાઈફના હાથમાં ટેટુથી હું ઓળખી ગયો કે મારી વાઈફ છે। સુમિતા નિમજે નામની મહિલાનો હોટેલમાંથી ગળે ફાંસો ખાધી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મહિલા ટીઆરબી જવાનની હત્યા થઈ હોવાની પરિવારજનોને આશંકા છે। સુમિતા નિમજે સુરત ટ્રાફિક પોલીસની રિજિયન 1 માં ફરજ બજાવતા હતા। હાલ તો આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।